ખેડૂતો માટે સરકારી પેન્શન યોજના મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ। મિત્રો વિડીયોમાં આગળ વધી એ પહેલા જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે ખેડૂતને લગતી બધી જ ખબરો તમને સૌથી પહેલા જાણવા મળતી રહે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના દેશના નાના અને સીમિત ખેડૂતો માટે શરૂ કરાયેલી પેન્શન યોજના છે, જેમાં આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાય પૂરો પાડે છે, જેમાં 60 વર્ષની ઉંમરે દર મહિને 3000 રૂપિયા પેન્શન મળી શકે છે। 18 થી 40 વર્ષની વયના ખેડૂતો અરજી કરી લાભ લઈ શકે છે। તેમને દર મહિને 55 થી 200 રૂપિયા યોગદાન આપવાનું રહેશે, જેમાં સરકાર દ્વારા પણ સમાન યોગદાન આપવામાં આવશે અને 60 વર્ષની ઉંમરે દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે। પરંતુ મિત્રો, આના થોડા નિયમોનું પાલન કરવાનું રહેશે, જેમ કે નાના અને સીમિત ખેડૂતો જ આનો લાભ લઈ શકે છે। મોટા જમીન માલિકો આનો લાભ લઈ શકતા નથી। 18 થી 40 વર્ષની ઉંમરના લોકો જ અરજી કરી શકે છે। જે લોકો NPS, ESIC, EPF જેવી પેન્શન યોજના હેઠળ છે તેઓ આનો લાભ લઈ શકતા નથી। વર્તમાન કે ભૂતપૂર્વ ધારાસભ્ય, સરકાર હેઠળ કાર્યરત, નિવૃત્ત કર્મચારીઓ, ડોક્ટર, એન્જિનિયર, CA, વકીલ વગેરે વ્યવસાયિકો પણ આનો લાભ લઈ શકતા નથી। હવે આના માટે અરજી કેવી રીતે કરવી? પહેલાં તો તમે નજીકના CSC કેન્દ્ર પર જાઓ। જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝ ફોટો, ઓટો ડેબિટ મંજૂરી પત્ર અને બીજી પણ જમીનની વિગતો લઈ જાઓ અને અરજી ચકાસણી બાદ યુનિક પેન્શન નંબર આપવામાં આવશે। મિત્રો, હપ્તાની ચકાસણી દર મહિને 1, 11 કે 21 તારીખે થશે। તમારે તમારા ખાતામાં જરૂરી રકમ જમા રાખવી જરૂરી છે। 60 વર્ષની ઉંમર પહેલાં અવસાન થાય તો જીવનસાથી યોગદાન ચાલુ રાખી શકે છે, અથવા 60 વર્ષની ઉંમર બાદ અવસાન થાય તો જીવનસાથીને 50% પેન્શન મળે છે અને પતિ પત્ની બંને અવસાન પામે તો યોગદાનનું ભંડોળ નોમિનીને પરત કરવામાં આવે છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આવી જ ખેડૂતને લગતી બધી જ માહિતી જાણવા માટે। ધન્યવાદ।